દિવ્યેશ અશોકભાઈ બ્રહ્મભટ્ટ. શું આખી ઘટના બની તમારી? આખી ઘટનામાં એવું બન્યું કે અમે આજે અહીંયા આગળથી મગાવ્યું હતું પનીર ચીલી અને બીજું ચાઇનીઝ આઈટમો. તો અમે ખાવા માટે ઘરે લઈ ગયા તો ડબ્બો ખોલ્યો તો અંદરથી એક બે પનીરના પીસ કાઢી બે અંદર જોયું તો વંદો નીકળ્યો. એટલે અમે તરત જ મહાનગરપાલિકામાં મયંકભાઈ દેસાઈ જે સેનેટરી ઇન્સ્પેક્ટરને જાણ કરી કે ભાઈ અહીંયા આગળ આવું બધું નીકળ્યું છે ગંદવાળો. એટલે પછી એમણે મને કીધું તમે સ્થળ પર પહોંચો. અમે બી પહોંચીએ આખી ટીમ લઈને અહીં આવ્યા તો અંદર ચેક કરતા એક તો પહેલા જે રસોડું છે એ ગટરની ઉપર જ બનાવેલું છે એમણે, અને અંદર લોટના ડબ્બામાં જીવડા નીકળ્યા છે, એની અંદર બી વંદા નીકળ્યા પાછા નીચે. એટલે ભાઈ મયંકભાઈ આવીને બધું કાર્યવાહી કરી છે અને દંડ કર્યો છે અને અત્યારે દુકાન સીલ કરવાની કામગીરી કરી છે મહાનગરપાલિકા દ્વારા.